આજે બધી સત્તાઓ થોડા લોકો પાસે છે, પૈસાનું કેન્દ્રીકરણ કરવું છે, જો ઓપીને તાનાશાહી ચાલે છે અને આ જો ઓપી તાનાશાહી સામે લડવા માટે મજબૂત આગેવાન તરીકે બળદેવજીભાઈને જવાબદારી સોંપી છે અને હું વિશ્વાસ સાથે કહું છું કે વિધાનસભામાં પણ વર્ષો સાથે કામ કર્યું છે, જાહેર જીવનમાં પણ વર્ષો સાથે કામ કર્યું છે, ડર નામની તો કોઈ ચીજ છે જ નહીં, ક્યારેય ખોટું સામે નમતું નહીં જોકે બધા જ સમાજને સાથે રાખીને લડાઈનું નેતૃત્વ કરશે એ અમને સૌને ખાતરી છે। અને આપ સૌને વિનંતી છે કે હમણાં થોડા દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રીઓએ સરપંચોના સન્માન સમારંભમાં ભાષણ કર્યું, સાંભળ્યું તો નહીં? સરપંચોને સલાહ આપતા હતા કે નવા ચૂંટાયા છો, ધ્યાન રાખજો, પૈસામાં પડતા નહીં, કોઈના દોરવાઈ જતા નહીં, જો પૈસામાં પડ્યા ભ્રષ્ટાચાર કર્યો તો છોડીશું નહીં, કીધું તો નહીં? પણ મારા મુખ્યમંત્રીને કહેવું છે કે આ સરપંચોને સલાહ આપતા પહેલા જે વર્ષોથી તમારી સાથે છે, વારંવાર ચૂંટાય છે, તમારા મંત્રીમંડળમાં મંત્રી છે અને લાખ 2 લાખ 10 લાખ 1 કરોડ નું નહીં 500 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર કરનારા બચુભાઈ ખાબડને પહેલા મંત્રી તરીકેથી કાઢો, પછી ગુજરાતની જનતાને સલાહ આપજો। હમણાં ગંભીરા વડોદરા ખાતે બ્રિજ તૂટ્યો, સરકારની ગુનાહિત બેદરકારીને કારણે 21 જેટલા લોકોના મોત થયા, હજુ પણ મૃતદેહોની શોધખોળ ચાલુ છે। છેલ્લા 4 વર્ષથી બધા જ રાજકીય સામાજિક આગેવાનોએ લેખિતમાં કીધું હતું કે આ બ્રિજ ભયજનક છે, ગમે ત્યારે તૂટી પડે એમ છે, એની ચકાસણી કરજો। અને આ પહેલો બ્રિજ નથી, છેલ્લા 9 વર્ષની અંદર 21 જેટલા બ્રિજો તૂટ્યા, અનેક લોકોના મોત થયા અને જ્યારે મોરબીનો બ્રિજ તૂટ્યો 135 લોકો મર્યા, ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો કરી અને સરકારને જ્યારે નોટિસ કાઢી હતી ત્યારે આ ભાજપની સરકારે ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને આપ્યું હતું કે અમે આખા ગુજરાતના 1441 બ્રિજોની ચકાસણી કરી છે અને એક પણ બ્રિજ ભયજનક નથી। આ સરકારે એફિડેવિટ આપ્યા પછી અનેક બ્રિજો બીજા તૂટ્યા અને આ ગંભીરાનો બ્રિજ તૂટ્યો ને 21 લોકોના મોત થયા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ દેશના બીજા રાજ્યોમાં બંગાળમાં ક્યાંક બ્રિજ તૂટે તો ત્યાં જઈને ભાષણો કરે કે આ બ્રિજ તૂટ્યો છે એ એક્ટ ઓફ ગોડ નહીં, એટલે કે ભગવાનને કોઈ કારણે નથી તૂટ્યો પણ આ એક્ટ ઓફ ફ્રોડને કારણે તૂટ્યો છે, એટલે કે ભ્રષ્ટાચારને કારણે તૂટ્યો છે। મારે નરેન્દ્રભાઈને કહેવું છે કે તમારી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યાં સુધી કમિશન કમલમમાં પહોંચે નહીં ત્યાં સુધી આ મહેસાણા નગર